હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। હોસ્પિટલના ઈએનટી અને ઓપરેશન થિયેટરમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। આગ લાગતા વિભાગને ખાલી કરાવી દેવામાં આવ્યો છે। આગની ઘટનાથી દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। આગ લાગતા ફાયરની ટીમો ઘટના સ્થળે દોડી આવી છે અને આગને બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। વહેલી સવારે 7:30 વાગ્યે આગ લાગી હોવાનું અહીં સામે આવ્યું છે। સ્મોક નીકળવાના કારણે એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। એસીમાં શોર્ટ સર્કિટ લાગતા આગ લાગ્યાનું તારણ સામે આવ્યું છે। હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ કાર્યરત નહોતી ત્યારે અગાઉ નોટિસ આપી છતાં કોઈ પગલાં ન લેવાયા। આગ લાગતા ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગને બુઝાવવા માટેના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો છે। વહેલી સવારે 7:30 કલાકે આગ લાગવાની આ ઘટના વડોદરામાં બની છે। એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગ્યાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ લાગેલી હતી પણ કાર્યરત નહોતી। અગાઉ નોટિસ આપી હતી છતાં પણ કોઈ પગલાં ન લેવાયા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સાડા 7 વાગે એસએચજીમાં આગ લાગે એવો કોલ મળેલો હતો અને અમે અહીંયા એસએચજી પહોંચ્યા। કાનના ગળાના વિભાગમાં ઈએનટી ઓપરેશન થિયેટરમાં આગ લાગેલી હતી। કોઈ જાનહાની કોઈ નથી। ઓપરેશન થિયેટરમાં કોઈ હતું નહીં અને સાહેબો નહોતા। અમે જોયું સ્થળ પર આવીને તો સ્મોક એટલો બધો હતો કે અંદર એન્ટ્રી લેવાય એવી પરિસ્થિતિ નહોતી। તો અમારા બંને ફાયરમેને પ્રોપર BS સેટ પહેરીને ગાઈડલાઈન લઈને અંદર એન્ટ્રી લીધી। એટલો સ્મોક હતો તો અમારે એક્ઝેસ્ટ ફેનથી એને બહાર કાઢવો પડ્યો અને પછી એન્ટ્રી લઈને પાણીનો મારો ચલાવીને આગ ઓલવેલ છે અને અંદર ઘૂસતા એમ લાગ્યું કે શોર્ટ સર્કિટ થવાના કારણે એસીમાં પહેલે પકડાયું છે અને પછી આજુબાજુના ડેમેજ થયું છે। પણ તો પરિસ્થિતિ હતી એ જ એવું જ લાગ્યું અમને તો, કારણ કે અમે આવીને જોયું તો અમને જે પ્રોપર પાણી મળવું જોઈતું તે મળ્યું નથી લાઈન પ્રમાણે। પછી અમારી ગાડી મંગાવીને અમે પાણીનો મારો ચલાવ્યો છે, એટલે પ્રોપર કામ તો નહીં જ કરી સિસ્ટમ। એનટીમાં એનેસ્થેસિયાના મશીનમાં એક નર્સ હતી, એમને સવારે સ્પાર્ક જોયો હતો અને એ સ્પાર્કને ઓલાવવા માટે એક્સટિંગ્વિશ કરવા ગયા ત્યારે થોડોક નાનો બ્લાસ્ટ એટલે નાનો ભડાકો જેવો થયો, નાની આગ થોડીક પ્રસરી। એમાં બધા હળભળાટમાં બધા ભાગાભાગી કરવા માટે રૂમ બંધ હતો એટલે એમાં આગ તો હોય કે પણ ધુમાડો વધારે જનરેટ થયો। એ કાળો ધુમાડો થયો એટલે કોઈ અંદરના 3 રૂમ છે તે અંદર જઈ શકે એમ નહોતું। એટલે એસએસજીના ફાયર ટીમોના જવાનો જે છે એમને કામગીરી કરીને એ ધુમાડો બહાર નીકળે એના માટે દરવાજાને એક્ઝોસ્ટ થાય અને જે ધુમાડો બહાર નીકળે એના માટે કાચને બારીઓને બધું તોડ્યું હતું। અને એના પછી એની પહેલાં એ લોકોએ VMCના જવાનોને પણ કોલ કરી દીધો હતો ફાયરની ટીમને। એટલે VMCની ફાયરની ટીમ આવી અને એમને પછી પાણી દ્વારા અને એક્ઝોસ્ટ ફેન દ્વારા સ્મોક બહાર કાઢીને કામગીરી પૂર્ણ કરેલ છે। એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારીને પગલે આજે વહેલી સવારે એસએસજી હોસ્પિટલમાં આગ લાગવાનો જે બનાવ બન્યો છે, સીધા આપ આ જે દ્રશ્યો જોઈ શકો છો। એસએસજી હોસ્પિટલના જે ઈએનટી ઓપરેશન થિયેટર છે ત્યાં આ આગનો બનાવ બન્યો હતો। વહેલી સવારે 7:30 વાગે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે એસએસજી હોસ્પિટલમાં આગ લાગી છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અને જે પ્રમાણે ફાયર વિભાગ દ્વારા મીડિયા સાથે વાતચીતમાં તેમને સ્વીકાર્યું પણ છે કે એસએસજી હોસ્પિટલની બેદરકારીને પગલે આ આગનો બનાવ બન્યો છે। અત્યારે પણ અહીં એટલું સ્મોક છે કે અંદર જે પ્રકારે આપ જોઈ શકો છો સ્મોકનું પણ એટલું બધું પ્રમાણ છે અને આગ જે લાગી હતી તે સદનસીબે કોઈ અહીં ઓપરેશન થિયેટરમાં કોઈ પેશન્ટ ન હતું, પરંતુ જો પેશન્ટ હોત અને કોઈ મોટી જાનહાનિ સર્જાઈ હોત તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ અહીં ઉદ્ભવી રહ્યો છે। અગાઉ પણ ગત 27 તારીખે ન્યૂઝ કેપિટલે આ બાબતે અહેવાલ પણ દર્શાવ્યો હતો અને તંત્રના કાન સુધી આ બાબતને પહોંચાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો। તેમ છતાં તંત્ર જાગ્યું ન હતું અને જે પ્રકારે આપ હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે આગ લાગી તે ફક્ત અને ફક્ત એસએસજી હોસ્પિટલની ગંભીર બેદરકારીનું પરિણામ છે। ફાયર વિભાગ દ્વારા એસએસજી હોસ્પિટલને 3 થી 4 વાર નોટિસ પણ આપવામાં આવી હતી। ફાયર સેફટીને લઈને નોટિસ આપવામાં આવી હતી। જે પંપ પાણીના પ્રેશર પંપ છે તે પણ બંધ હતો। તમામ બાબતોનું ફાયર વિભાગે ચકાસણી કરી હતી અને એસએસજી હોસ્પિટલને નોટિસ પણ આપી હતી। તેમ છતાં એસએસજી હોસ્પિટલે કોઈપણ પ્રકારની તકેદારી ન રાખી। જોકે મહત્ત્વની વાત એ છે કે
આજે વહેલી સવારે જ્યારે ફાયર વિભાગ અહીં પહોંચ્યું ત્યારે તેમને પૂરતું પાણીનું પ્રેશર પણ મળ્યું ન હતું, જેને પગલે એસએસજી હોસ્પિટલની આ જે આગ છે તે બુઝાવવામાં ફાયર વિભાગને ક્યાંક મુશ્કેલી પણ પડી હતી, પરંતુ ફાયર વિભાગના કર્મીઓ દ્વારા તેમના જે પાણીના ફાઇટર છે તે અહીં લગાવવામાં આવ્યા હતા અને તેના દ્વારા આગ બુઝાવવામાં આવી હતી. પરંતુ સૌથી મોટો સવાલ એક જ છે કે 27 તારીખે ગત 27 તારીખે ન્યૂઝ કેપિટલે આ બાબતે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો અને સરકારના કાન ખોલવાની પણ પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં કોઈ પણ પગલાં કેમ ન લેવાયા તે સૌથી મોટો સવાલ છે અને ન્યૂઝ કેપિટલ હાલ માંગ પણ કરી રહ્યું છે કે જે પણ આ આગ માટે જવાબદાર અધિકારીઓ હોય તેમના પર ચોક્કસથી પગલાં લેવાવા જ જોઈએ. કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ વડોદરા.